મારા સવાલોનો જવાબ આપવા માટે. તો તમે તમારા સેલફોનના અંદર 7 નંબરના નીચે 7 ના નીચે સ્ટાર છે. એ 2 વખત તમે ક્લિક કરશો તો તમારો ફોન અનમ્યુટ થશે અને તમે મારી સાથે વાત કરી શકશો. કોણ વાત કરવા માંગે છે? યાલુદ કરીમભાઈ. મોલા અલીભાઈ, નૂર અલીભાઈ. મેં તમને વચન આપ્યો તો કાલે કે હું આવીશ. તો આજે હું જયારે વાત કરી તો જે વાયદના અંદર આ નૂર અલીભાઈ છે. તો અમેરિકાના અંદર લગભગ 2018 ના અંદર અમે 1.5 વર્ષ હેડક્વાર્ટર જમા કરું છૂટીને રોજ ઉભા રહેતા હતા. 1.5 વર્ષ ઉભા રહ્યા, 8-10 જણા ઉભા રહેતા. અમેરિકાના અંદર મારી પાસેથી સૌથી પહેલા અત્યાર સુધી 60 લોકોએ ફરમાન કલામ મુબારક યાદ કર્યા અને બી કરી બી રહ્યા છે. 80-85 વર્ષના માજી બી યાદ કર્યા. સૌથી પ્રથમ મારી પાસેથી અમેરિકા અંદર મોલાની મહેરબાનીથી મારા કહેવાથી કોઈ 300 થી ફરમાન મુબારક અને 33 કલામ યાદ કર્યા હોય તો આ નૂર અલીભાઈ વસાયા સૌથી પહેલા હતા. તો મને બહુ મોહબ્બત કરે છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. સારું, કારણ કે આ વસ્તુ જેટલી ઉત્તમ છે. આ નૂર અલીભાઈ મને એટલી મોહબ્બત કરે છે. આ સંભાળવાળાને કહું છું કે નૂર અલીભાઈ મને એકવાર એમ કહેતા હતા કે કરીમભાઈ મારા પર દુનિયાની જવાબદારી ના હોય ને તો હું હંમેશા તમારા ચરણોમાં પડ્યો રહું અને તમારા અંદર મૌલાના મોહબ્બતના દીદાર કરતો રહું. તો મેં એમને કીધું કે આ તો શબ્દો મૌલા માટે હોવા જોઈએ, મારા માટે નહીં. તો મને કહે છે તુજ મેં રબ દિખતા હૈ યારા મેં ક્યા કરું. તો બહુ મોહબ્બત કરે છે મને. અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. સારું કરીમભાઈ, કારણ કે આ વસ્તુને એક્સપ્લેન કરવી અમે તો અડધે રસ્તેથી છોડી દીધું, કારણ કે ઓલું કે ને કે હિંમતવાળી નદી અને કે ને કે કચ્છની નદી છે. તો આ વસ્તુ કેવી છે કે આપણે ઘણીવાર શુકર મોલા અહીંયા આવવા મળે, આ વાલમવીરેની વાત કરવા માટે બી કોઈ એવો સંત હોવો જોઈએ કે જેના સાથે મળીને આ સમયના દોરામાં રહીને આપણે વાત કરવી પડે, કારણ કે બહુ ડિફિકલ્ટ છે. જયારે ઈશ્ક થાય તો તમે સમયમાં નહીં, તમે ઘણીવાર એવું હોય છે કે મોલા આપણાને બતાવે એક જગ્યા પર મોલાએ કીધું બી ને કે સોલ ટાઈમલેસ છે. તો આપણે રૂની વાત કરીએ અને પછી આપણા અંદર એક એવું આવી જાય સુભાન છે. મોલા કેટલી રહેમત કરે છે એમ કે એના સમાન તો કઈ છે જ નહીં એમ. અને જયારે બી ઘણીવાર હું રેકોર્ડિંગ સાંભળું, દિલની ઈચ્છા થાય કે હું બી આવું મજલસમાં અને વાતચીતો કરું. ઘણીવાર રફીકભાઈ છે યા ઘણા બધા આપણા આ છે બીજા રૂ દોસ્ત વાત કરે છે તો બહુ 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 સારી વસ્તુ છે. તો મને તો મેં કીધું કે હું વાત કરીશ તમારા સાથે ઇન્શાલ્લાહ. ને બહુ સારું કામ છે કે આ કન્ટિન્યુ ચાલે છે એમ કે મોલાએ આપણા પર ઘણી રહેમત કરી છે એમ. અને એક જ વસ્તુ અમે શીખી તમારા પાસેથી, જયારે અમે આ વસ્તુ સાંભળતા કે જયારે બી મોલા કહેતા કે સારા જ્ઞાનીની સંગતમાં રહેજો, અને એ જયારે હકીકતીની દોસ્તી થાય તો એક વસ્તુ મને સમજમાં આવતી જયારે હું વાત કરતો તમારાથી કે મોહબ્બતથી સર્વે ચીજો છે અને મોહબ્બત મૌલા કી રાહ સીધી હૈ. કે અલી અને નબીના વંશ છે જે ખુદાવંદ નૂર મૌલાના શાહ રહીમ અલી સહી અલ્લાહ છે, એના માટે પ્યાર અને માશાલ્લાહ આજે બધા રૂ દોસ્તો છે જે લોકોનું સાંભળું ઘણીવાર એટલી મહેનત કરે છે, આટલું બેકગ્રાઉન્ડ પર બધું ચાલે છે. તો મૌલા શાહ કરીમના બી ફરમાન યાદ આવે કે આ વોલેન્ટરી સર્વિસ એટલી એક્ઝામ્પલરી છે, પણ આ એક એવી સર્વિસ છે કે શરીયતથી હકીકતની દોરવણી થાય છે. આ એક એવો હેતનો મેલાવડો છે કે આપણે અગર એકદમ અદબથી સાંભળીએ તો આમાં શનાખત દેખાડવામાં આવે છે. આમાં એવું છે કે જે કે ને કે શરીયતી અમારા હકીકતી ફરમાન સાંભળે તો પણ અસર ના કરે. તો આમાં એવા ભેદ અને એવી ખૂબી સમાઈ છે. તો આપણે મૌલાના કેટલા લાખો શુક્રાના અદા કરું કે આ એવી રહેમત છે, આવા પ્લેટફોર્મ પર બોલવાનો મોકો મળે કે ધનબાગ તમો જમાતના, અને આવો લાભ મળે કે મુર્તઝાલીના રોજ દીદાર થાય, મૌલાની રહેમત અને મૌલાની હુઝુરમાં એની તારીફ કરવી. એટલે કે ઇન્સાનની એટલી કુદરત નથી કે મારા જેવાની કે આ જાફરની કે ખુદાના ભેદ અને કરામતની વાત કરું, પણ આ તો આપણે હર નુક્તામાં એની વાત કરીએ છીએ કે બોલે બોલે પિયુને પહેચાન, અને એ ઓળખ કરાવીએ. જેમ આપણે બોલી બી ના શકીએ તો એની રહેમતથી, જેમ કેવું નબી સાહેબને કીધું હતું કે 5 તારા પરવરદિગારના નામથી એમ. તો આપણે તો એ રહીમ રહેમાન છે અને કેટલી રહેમત છે કે મોહબ્બત કરવા વાળો આટલો ઉત્તમ આપણને આવી મજલસ મળી, ઇલમ મજલિસ મળી અને એમાં જવાનો મોકો મળ્યો અને હાજર ઇમામની ઓળખ દેખાડવા માટે આવા રૂ દોસ્તો મળ્યા. સંપૂર્ણપણે આપણને આ મજલસમાં એકદમ ધ્યાનપૂર્વકથી આપણે સાંભળીએ તો કેમ આપણે જમાતખાનામાં કેવું અદબથી એકદમ બેઠા હોય તો સર્જનારની પ્રીત થાય, એવી રીતના આપણે આમાં સામેલ થઈ જાય. તો મને કીધું ને કે પહેલા તરીકેના લોકો છે કે જે ફક્ત અમને જ ચાહે છે એમ. આ એવી ઈશ્કની વાત છે. આ મજલસમાં છે તો ખરી બધું એમ, પણ આ એક એવો ઈશ્ક છે કે જો મૌલા પ્રત્યે ઈશ્ક થઈ જાય. અમે જયારે તમારા સાથે વાત કરતા
જ્યારે બી વાત કરતા પાસ્ટમાં ક્યારે બી એમ, તો એક વસ્તુ સમજમાં આવે કે ભાઈ મોહબ્બતથી સર્વે ચીજો છે, ઈશ્ક સિવાય તો બીજું કઈ છે જ નહીં એમ. અને ઈશ્ક બી ક્યાં દિલમાં, કે આ મતલબ સુધી આપણે વાત કરીએ તો કેવું 10 મિનિટ વાત કરવાની હોય છે, યા એક લિમિટેડ ટાઈમ હોય છે. પણ જયારે મોલા સાથે આપણો વ્યક્તિગત સંબંધ થઈ જાય છે તો કેવું છે કે હંમેશા એના યાદમાં રહે કે મોલા સાથે ઈશ્ક કરવાનો છે. મોલા ફરમાવે કે તમે આ દુનિયામાં રહો અને રૂહ અમારી સાથે હોય એમ, કે બહેસથી બી પાક એક જગ્યા છે જેમાં તમને સદા એની સાથે રહેવાનું, અને બહેસ છે એમાં દીદાર છે. મોલાએ કીધું કે દીદારી હોવે તો દિલ બાંધે એમ. આપણે હર પલ હર સયાત, અમને એક જ વસ્તુ સમજમાં આવતું જયારે વિચાર કરતા કે આપણે હર પલ હર સયાત એની યાદમાં રહેવાનું. મોલાએ મોહબ્બતથી સત્પનમાં આપણાને જન્મ આપ્યો અને મુક્તિનો ભેદ આપ્યો, આવા અમૂલ્ય ફરમાન આપ્યા, આવા જીવના છૂટકાના, કે બધું તૈયાર આપ્યું. મને કીધું જમવાનું તૈયાર રાખ્યું છે કે માહે વર્ષે અમૃત નૂર. અને આ છૂટે આ બધા જંજાળ છે. ઘણી વાર હું તમારા સાથે વાત કરું, પણ આ વસ્તુ કે કોઈ આપણું મન સમજાવીએ, આપણે પોતાને સમજાવીએ અને આપણા અસલ વતનને શાંતિ અને સલામતથી, જેમ મુસ્તાન સિબિલાએ પીર પંડ્યાજી જામે ફરમાવ્યું છે કે શાંતિ અને સલામતીથી અલ્લાહના નૂરમાં મળે છે. કે જેઓ જમાત ખાન જે ઇબાદત બંદગી કરે છે, હિંમત રાખે છે, તેનું દિલ ઇલમ પર વધારાવે છે. આ ઇલમનો એવો મર્તબો છે કે જેઓ અમારા ફરમાન સમજશે તેમને મીઠાશ લાગશે. આ એક એવી રોશની છે કે એક દીવો તમારી દેહીમાં, બીજો દીવો સદગુર પરમાત્મામાં. આ એવી એકાગ્રતાની વાત છે કે જે મંસૂરની આગ્રતાની વાત થાય છે કે જ્યાં સુધી મગજને ચાકુ નહીં ત્યાં સુધી આવો ખ્યાલ આપણો રૂહ પર આવી જાય અને રૂહને જોવાની તજવીજ કરીએ કે મને ખ્યાલ આવે કે ભાઈ ખાલક કોણ છે, મખલુક કોણ છે, આદમને કોણે મોકલ્યો. પણ એ ખ્યાલ બી કરવા માટે સુફીઇઝમમાં જવું પડે. ઘણી વાર તમે અમને કહેતા બી કે વિચાર કરો એમ, ને ફરમાન યાદ કરીને આવી બી જતા, પણ આ જાહેર સગળું દુનિયાને કે ચલો ફરમાન બોયલા બી એમ, પણ આપણે રોજ આવી રીતના ઇલમ મજલિસમાં જઈએ અને સ્કૂલમાં મોલા કે જાઓ ને શીખનાર વિદ્યાર્થી બનીને હંમેશા શીખતા રહીએ તો મોલા આપણાને તરીકત બતાવે એમ કે સૂફી મઝહબ તરીકત છે, અને પછી સૂફીનો ખ્યાલ આવે અને એ ખ્યાલ પકડીને આપણે એના અંદર કે ને કે જે કોઈ ઉસમે ગોથા ખાવે, મરજી વા હોવે માણેક અપના ઉપર લે આવે. તો આપણે એવા પરીક્ષા કરનાર મોમન બને અને આ મોતીની કિંમત આપણને સમજમાં આવે કે અક્કલ વાળો માણસ કહેશે કે ઇન્સાન એક મોટી ચીજ છે. સારા નરસાની ઓળખ થઈ જાય કે શું સારું છે, શું નરસું છે. એ જવાહીર જો આપણા હાથમાં આવી જાય, એ ઓળખ થઈ જાય કે ઇન્સાનનો દરજ્જો કેવો છે, તમે સહી ચોક્કસ કરીને તમારો દરજ્જો સમજો. આપણે ઉપર જાવું તો છે પણ આમાં દિલમાં એ વેદના થાય છે કે મેરે તન કી વેદના. એ ખ્યાલ આવે કે રૂહ ક્યાંથી આવ્યો, અને રૂહ સાથે ઇમામનું નૂર, એ જોડાણ, એ હંમેશા એનું આપણાને ભાન રહે હલીમી સાથે કે સારી સમજીને અલીને આગળ કરીએ, કે દોસ્ત કહે દુશ્મન કહે યા કહે કોઈ ઇન્સાન, હક બાત સુને. આ તો આપણે એવું છે કે ફરમાન હજી બી વાંચ્યું કરીમભાઈ, પણ એ જે મૌલાના જે ફરમાન છે આ વસ્તુને સમજવી હજી બી આજ સુધી 300 તો એવું વાંચીએ છે, પણ આ દિલના અંદર હજી બી એ ભાવના થાવી કે આ રોશની તરફ, જેમ હમણે મોલાએ વાત કરી કે આ અનુભવની છે, જ્યાં સૂર્યમાં વાત કરી, નૂરની વાત કરી, તો હંમેશા ફરમાનની આંખોથી જોવું. અમે હંમેશા કોશિશ કરતા કે આપણે પાક આંખોથી જોઈએ તો દરેકમાં ખુદાનું નૂર સ્પર્શ થાય, દુનિયામાં હે બહેસ, અને પછી હકીકતથી રસ્તાથી વાકેફગાર થઈએ. આપણે જ્યાં જોઈએ ત્યાં રૂહ દોસ્ત, એટલે કે આપણી ભાવના બધા માટે સેમ રહે એમ, એના ભેદ સામે આવે અને આપણે એને નજરથી પ્રત્યક્ષ એક એક ફરમાનને સમજીએ, અને પછી એની માયના કે મોલાએ કીધું કે રૂહની જે અસલ ઉમ્મીદ છે તે બીજું જ જવાહર છે. તો આ શું છે કે જે એનું બાતુન છે, જે તમારું દિલ સમજી શકે, એનો જે સાર છે કે રૂહ શું ચીજ છે. મને અસલ મકાને તો જવું છે, તો મોલાએ આપણને આ બધું આપ્યું છે, પણ આ બોલવાથી, વાંચવાથી, વિચાર કરવાથી બીજું શું છે કે જે આપણને આ વસ્તુ તરફ હજી એની નજદીક લઈ જાય છે કે આ દુનિયા અને પેલી દુનિયા મોલાએ કીધું કે અમારી સાથે જ છે, અમે પણ અમારો કોલ તોડતા નથી એમ. આપણે એટલી બધી અભ્યાસ કરીએ કરીમભાઈ, એટલું બધું વાંચીએ કે એક જ કે અસલ મકાન કરતા બીજું કોઈ મોટું મકાન જ નથી. પછી મોલા એમ બી કીધું કે તમારું મકાન ઘણું મોટું છે, તો વિચાર કરી કે કેવું મોટું હશે. તો ફરમાનમાં ઘણી વાર સાંભળ્યું કે જેઓ ફિલોસોફીની કિતાબ પઢ્યા એવો જાણે છે. તો કઈ માયના છે જે લોકો સમજતા હતા, પીર સદરુદ્દીન, પીર શમ્સ, મૌલાના રૂમી, અને કઈ એવી ચીજ છે કે જે મોલા કહે છે કે તમે મગજ છોડીને છીલટા ખાઓ છો અને દિનની ખરી ખૂબી જાણતા નથી. તો આ એવું કંઈક છે કે આની અંદર એવો રૂહાની ઇશ્ક છે કે જેમ નાભીથી ઉઠે વંકનાળ, એટલે કે બધું એવું નેચરલી થાય કે પાક મોમનના કામ અમે પોતે કરીએ છીએ. અને પછી મોલા એક એક ફરમાનમાં આપણાને ભેદ અને ખૂબી સમજાવે કે મને ક્યારે સમજ આવશે કે રૂહ શું ચીજ છે, અને એ યાદ રહેવું હંમેશા. હમણાં ઇલમ મજલિસમાં છે તો કેવું આપણે રૂહાની ખ્યાલમાં જ છે, પણ જયારે આપણે દુનિયામાં જઈએ તો એ મૌલાનો ખ્યાલ હંમેશા રહે કે રહેમત રબકી વે કોઈ પાવે જે કોઈ હરદમ જિકર કરે કસમ. એ ખૂબી સાથે આપણી એની નજદીક રહે, અને પછી વ્યક્તિગત આપણને એ સ્પર્શ થાય, જેમ આપણે ઓલામાં બી કીધું
ત્યારે દિલના અંદર મૌલાની રહેમત આવે અને એ નેચરલી બને. જેમ પીર મા બાપ બોલ્યા કે ઇશ્કે અકલ ભુલાયા મેરે સાહેબ અબ તેરી મોહબ્બત લાગી. તો સર્જનાર સંગ પ્રીત થાય અને દિલમાં એ ફરમાન રોપાતા જાય કે અમારા ફરમાન તમારા રૂને પહોંચાડો. મોલા કીધા કે તમે અજ્ઞાન છો, પણ પછી ઘણીવાર આપણાને કોઈ યાદ અપાવે રૂ દોસ્ત કે તમે મજલસમાં આવો, ઇલમ મજલિસમાં, તો મોલા કે નેક મજલિસ में નીત નીત જાતે ઘટે અજ્ઞાન और દિલ की સાઈ. આપણાને જે વસ્તુ ના ખબર પડતી હોય તો મોલા ઇલ્મ ઓલમાં કામિલ મુર્શિદ બનકર આપણાને સમજાવે કે ઇન્સાનમાં એટલી કુદરત નથી કે માણસને પેદા કરે, પણ એવી રીતે આપણાને ખબર પડે એના રાઝ અને રમઝની કે જે રૂહ છે, રૂહ શું છે, રૂહની જે અસલ ઉમ્મીદ શું છે. આપણે આવી તો ગયા છે કે રૂહ જે ઠેકાણેથી આવ્યું છે એ આપણાને ખબર છે, પણ હવે ક્યાં જવાનું છે એનું મોલા આપણાને ફરમાનથી સમજાવે છે. કે મુર્તઝા અલી સહી ખુદાવંદ આલમીને ફરમાવ્યું કે જેને પોતાને ઓળખ્યો તેને ખુદાને ઓળખ્યો. આ સાચી ઓળખ કે ઇલ્મ સે રબ પહેચાના, અને એ સંપૂર્ણપણે આપણે દિન ઉપર હોઈએ. આ ફરમાન દિલમાં રોપાતા જાય કે જેઓને અમારા ફરમાન સમજાશે તેમને મીઠાશ લાગશે. તો કઈ એવી મીઠાશ છે કે પેટ ના ભરે કભી જપન હારકા. કયું એવું ફરમાન છે કે તમારા દિલમાં નક્શ થતું જાય. આપણે એવી રીતે વાંચીએ અને એટલી મોહબ્બતથી વાંચીએ કે મને કીધું કે છાપા ન્યૂઝપેપર જેવું વાંચશો તો શું ફાયદો. તો આપણે એનું બયાન કરીએ, એકબીજા સાથે વાત કરીએ અને પછી અનુભવ થાય. અને તમે પોતે જોઈને પૂછ્યું તો કહેશે કે કહો રે પ્રેમ લક્ષ કેસા રે ભાઈ, આનો ઈશ્ક કેવો છે. એમ કે જયારે એ વાત કરે છે તો લોકો પૂછે કે અરે તમે કયો દિન અખત્યાર કરો છો તે અમને દેખાડો. પછી માશાલ્લાહ તમે એટલી બધી મહેનત કરો છો, બધાને પૂછો બી છે કે કોઈને કઈ સવાલ હોય છે તો બોલો. તો હું વિચાર બી કરું ઘણી વાર કે મારા દિલમાં શું સવાલ છે, તો આપણાને અવાજ આવે. તે ખુદા તહેકીક હસ્તી ધરાવે તમને પૂછે છે કે અસલ મકાન જવું છે તો અસલ મકાન માટે શું કરવાનું છે, કેવી રીતે પહોંચશો. તો મોલા આપણાને બતાવે છે કે પીર સદરુદ્દીન પિલસમ્સ, મૌલાના રૂમી ફિલોસોફી ઘણી જ પડ્યા હતા, તેઓ જાણે છે. તો આપણાને ફરમાનમાં બધું આપ્યું છે, અમે જમવાનું તૈયાર રાખ્યું છે, પણ કેવું છે કે ઘોડાને પાણી સુધી લઈ તો જઈ શકો, પીવું ના પીવું એ આપણા હાથમાં છે. હવે જવા માટે મોલાએ રસ્તો તો બતાવ્યો છે. ફરમાનની વાત કરીએ કે જેઓ જાણે છે એને પૂછે, પછી કેવું છે કે આપણે પૂછીએ અને પછી એના સાથે વાત કરીએ. મોલાને આપણને કીધું બી છે કે હકીકતીની દોસ્તી કરો. તો આપણે જયારે હકીકતી સાથે વાત કરીએ, માશાલ્લાહ તમારા સાથે વાત કરવાથી ઘણા બધા સવાલોના જવાબ મળે છે. તો આપણને એ વસ્તુનો ખબર પડે છે, પણ હજી બી દિલમાં ઓલું થાય છે કે નહીં, આ વસ્તુને હંમેશા એના સાથે રહેવું કે દોસ્ત માશુકને મળવાની ઉમેદ રાખે. અને પછી કેવું ને કે આપણે હંમેશા એની યાદમાં રહીએ કે અસલ મકાન જવું છે. કોનું દિલ રડે છે કે રૂહ એવી ઉમેદ રાખે કે અસલ મકાને પહોંચે. હું દોડું છું, શોધું બી છું, પણ કઈ શોધ છે? શોધ એક રહેમત છે કે આ હું શોધ કરી રહ્યો છું. તો મોલાએ ફરમાન તો ઘણા બધા આપ્યા છે, પણ કયા ફરમાન જેની મારે શોધ કરવાની છે કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. કે મેરે તન કી વેદના, મારા દિલની જે લાગણી હોય કે રૂહ જે ઠેકાણે આવ્યું તે અસલ મકાને પહોંચે. આ ખ્યાલ મારા દિલમાં હંમેશા હોવો જોઈએ કે હંમેશા આપણે ઇમામની તારીફ પડીએ, કારણ કે ઇમામ જ રસ્તો બતાવવાના છે કે અમો તમને અસલ સુધી સાથ આપશું. અને જેવું તારું દિલ એવી એની વાણી હોય છે. અને એ આપણને સમજાવે કે રૂહ શું છે, આદમ કોણ છે, ખાલક કોણ છે. આ બધું ફરમાનોમાં વાંચ્યું, ફરમાનોથી જવાબ ગોઈતા, પણ મોલા આપણને હજી બતાવે છે કે તમે હકીકીમાં એના કાઢો કે એક એક લીટી 1000 લીટી જેવી. અને પછી તમને અનુભવ થાય કે જબાનથી બી આપણે મુખે જપનતા પીવું ના મળે. કે ઇલમ આપણે બોલ્યા, મોલાની વાતો કરી, એ બી સારું છે કે મોલાના ફરમાન કલામ આપણે યાદ કરીને બોલે, એટલે કે આપણે જબાન પાક થઈ. આપણે આંખથી જોયા ફરમાન તો આપણી આંખ પાક થઈ, કાનથી સાંભળ્યું તો કાન પાક થઈ ગયા. એટલે મોલા ઇલમ ઓલમાં કાબિલ બનીને આપણાને સુજાવે, આપણાને બતાવે કે તમારા દિલમાં તમને સાક્ષી મળશે. એટલે કે તલબ કેવી છે, ઇશ્ક કેવો છે કે પતંગીઓ બત્તીની રોશની જોઈ ઇશ્ક તથા મોહબ્બતી પોતાની જાન બાળી નાખે છે. આ ફરમાન ઇશ્કનું ફરમાન જયારે જમાતખાનામાં બોલાતું તો મને યાદ આવતું કે તમે બોલતા માશાલ્લાહ હંમેશા કે આપણે મોલા સાથે જ્યાં સુધી આપણે વાતચીતો કરીએ. અને એક જ વસ્તુ હોય, મેં તમને આગળ બી કીધું હતું કે રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. એમ આ ભાન આપણાને હંમેશા હોવું જોઈએ કે હું વિચાર કરું કે મને ફરમાન અસર થાય છે કે નહીં, મારું દિલ રડે છે કે નહીં, કે હકીકતી દિલથી રોવે છે કે ક્યારે મા પાસે જઈ પહોંચું. આ જાહેરી રોવાની થોડી વાત છે કે થોડો ટાઈમ મેં મજલસમાં આવ્યો અને મારા દિલમાં ઓલું થાય છે, પણ આ હંમેશની વાત છે કે તે વસે આ સંસારમાં હે તેની ધાત ના જાણે કોઈ. મોમનની છે. અને પછી મને કીધું બીજા તરીકે એટલે કે બીજા રૂના મોમન છે, જે રૂની વાત થાય છે કે જે જાણી શકે છે. મોલા આપણાને ફરમાવે છે કે હંમેશાનો અભ્યાસ કરો. તો તમે હંમેશા જયારે આવતા તો તમે 313 નો અમને અભ્યાસ કરાવ્યો, રૂહાની રાજનો કરાવ્યો, આ જીવના જે છૂટકા છે એના ફરમાનનો બધો અમને અભ્યાસ કરાવ્યો, અમને ફરમાન સમજાવ્યા, અમને એના પર મનન ચિંતન કરવાનું સમજાવ્યું. તો અમે આ કરવાથી ખબર પડે છે કે આના પર જયારે તમે 2 કલાક વિચાર કરો તો તમને ખબર પડે કે કેવા મીઠા લાગશે.
કે અમારા ફરમાન તમારા રૂને પહોંચાડો, તો આ એક ઇબાદત છે. આ ઇન્સાનનો ખ્યાલ મગજ ઉપર હોય છે, ઇન્સાનની વાત કરે છે. મોલા કે ઇન્સાન જે જવાહીરને ઉચકી લે છે, સારા નરસાને બરાબર ઓળખે તે ઇન્સાન છે. તો આપણે મોલા જયારે આપણને રૂહ વિશે સમજાવે છે, મોલા શાહ રહીમ આપણને ઈ યાદ અપાવે છે કે ફીલ યોર ઇમામ પ્રેઝન્સ, કે સાચા ખુદા કો હાજર બુજે. પીર સદરદીને યકીન હતું કે ખુદા મારી પાસે છે. આ બધો ફઝીલતનો વખત આપણને રૂહને ઓળખવા માટે મળ્યો છે અને એની આદત પાડવાની છે કે એનાથી આપણને આસાન થાય. જેમ પીરોએ કર્યું છે તો આપણને બતાવ્યું છે કે જો આવી રીતના કરવાનું છે. એ લોકોએ ફિલોસોફી કઈ રીતે વાંચી, કઈ રીતે એ લોકોએ કર્યું, અને પછી મોલાએ આપણા માટે એવા દાઈ રાખ્યા છે કે જે લોકો આપણને બતાવે છે આટલું બધું. પછી મોલાએ કીધું કે દરેક પંજેબાઈ મિશનરી છે, તો આપણને એના જરીએ સમજ આવે છે કે આ સારા કામ થાય છે, આ રસ્તો મળે છે. અને હંમેશા એ રૂહ દોસ્તને કે જો દોસ્ત બિરાદર દિન કા, મને યાદ છે કે આ કલામ તમે બોલ્યા થા કે એક દૂજે કો દેખ ખુશી કરે જીઓ પિયાસો બેટી પિયા. એટલે કે આપણે બસ એના ખ્યાલમાં રહીએ. હંમેશા એક જ વસ્તુ સમજમાં આવે છે કે હંમેશા એના ખ્યાલમાં રહીએ, અને એના ખ્યાલમાં રહેવામાં બસ મોલા કહે છે કે પાક મોહમ્મદના કામ અમે પોતે કરીએ છીએ અને પોતાની જગ્યા પર પહોંચી જાય છે. હકીકતના અસલ મકાને પહોંચ્યો. જેમ ઉમર ખયામને લાગતું હતું કે હું જે કરી રહ્યો છું, હાથ પગ ધોવાની નકામી વાતો કરતો હતો, કે આ તો અજામત બરાબર છે. એટલે કે શરીયત અને હકીકત બે વસ્તુ અલગ છે. હંમેશા અમને સમજાવવામાં આવતું કે આ ને તે ક્યારે પણ એક નહીં થશે ને ક્યારે પણ એક નહીં થાય. તો જ્યાં સુધી હું ફરમાન વાંચું છું, જ્યાં સુધી વિચાર કરું છું, હું બોલું છું, પણ મારો ખ્યાલ શું છે, મારું દિલ શું ચાહે છે, કે આ એક એવી સૂક્ષ્મ છે કે જે ફરમાનની ધૂન બને, કે જ્યારે તમે નવરા બેઠો હો ત્યારે સૂફીમાં દિલ લગાડો. આ સૂફી મઝહબ શું છે, એ કઈ તરફ જઈ રહ્યું છે, પછી આપણને હકીકત તરફ લઈ જાય છે કે મારા રોમ રોમમાં ફરમાનનું વાઇબ્રેશન રહે. કે કીધું ને કે રોમે રોમે લાગા જપવાને, મારા હર રોમમાં એ ફરમાન ચાલે છે, એ કલામ ચાલે છે કે એક એક લીટી 1000 લીટી બને અને એ રોમમાં સમાઈ જાય. મોલાએ કીધું ને કે હકીકી માયના શું છે એ તમને સમજ આવી જાય કે તમે પોતે મોજીજા કરી શકશો. મોહમ્મદના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહીએ છીએ. આ દિલમાં એ રૂહાની ઇશ્ક પ્રગટ થઈ જાય કે આપ ઉલટ હક અંદર દેખ. દિલના અંદર, આપણા અંદર કે ને કઈ જમાતખાનું ઘણી વાર આપણે કહીએ છીએ કે એ કુદરતી રચના નથી, પણ આપણાને સમજમાં આવી જાય કે નહીં કે મિંદર જો જા પડ્યા. અને મોલા કીધા કે આમ એવો ખાવો જોઈએ, દિલ આમ એવાને સમજી શકે. તો હયાતીમાં દુનિયામાં રહીને આપણે મોમન બનીને કે ને અસલમાં વાસલ થઈ શકે છે. આપણા મઝહબમાં આસાન છે. આપણે એવા કઈક કામ કરીએ અને સડનલી આપણાને વિચાર આવે કે અરે આ તો મેં કર્યું નહોતું. ઘણી વાર મને કંઈક કરવું હોય તો હું વિચારું કે આવું કેવું થઈ ગયું, કે આવો અચંબો થઈ ગયો. તો મોલા આપણાને બતાવે કે ઇન્સાનમાં એટલી કુદરત નથી કે માણસને પેદા કરે, પણ એવી રીતે જુએ ખુદાના ભેદ અને કરામત. એવા રાઝ અને રમઝ, એવા મોજીજા આપણી અતરાફમાં તમે જોઈ શકો, તમે પોતે કરી શકો. તો મોલાએ કીધું કે અસલ ઈ છે કે મુર્તઝા અલીનો મોજીજો ઈ છે કે પોતાની જગ્યા પર પહોંચાડે. તો મારો એમ શું છે, હું કહું છું કે મારે અસલ મકાન જવું છે. આપણે બધા પ્રેક્ટિસ કરીએ છીએ કે ચલો અસલ મકાન જઈએ, અને સારા જ્ઞાની છે માશાલ્લાહ, સારા સારા મિશનરી છે, એ લોકો સાથે વાતચીતો કરીએ અને કબૂલ કરીએ કે હા જવું છે, ઇલમ મજલિસમાં સામેલ થઈએ છીએ, આ હેતનો મેલાવડો છે, એવું અનુભવ કરીએ કે જેથી રબની રહેમત થાય કે ઇલમ સે રબ પહેચાના. અને ઇલમ મજલિસમાં મૌલાના સહવાસમાં મૌલા આમંત્રણ આપે છે. જો તમને મળવાથી દિલમાં થઈ ગયું કે ના મારે ઇલમ મજલિસમાં જવું જોઈએ, કે નેક મજલિસ મેં નીત નીત જાતે ઘટે અજ્ઞાન. મારા અંદર તો અજ્ઞાનતા જ હતી. આ તો આપણે છે કે ને કે જ્ઞાન મોલા આપે છે, ઘટે અજ્ઞાન. અને આ તો ધન્ય ભાગ છે. મોલાએ કીધું કે તમને 56 મઝહબમાં જન્મ મળ્યો. તો મોલા તો કેટલું હેત કરીને કેટલી રહેમત કરે છે, કેટલી દુઆઓ છે કે આવા ફરમાનો અને આ ફરમાનનો અભ્યાસ કે જેમ જેમ તમે કરતા જશો તેમ તમારું દિલ તમને ખાતરી આપશે. અને એક દિવસ મોલા કીધા કે તમને સૂકી જમીન મળશે, પછી એક જ રૂહ, એક અહમદ, એક જગતપતિ, કે મોહમ્મદ અને મુર્શિદમાં કોઈ જુદાઈ નહીં. આવી રીતે દિલ મજબૂત રાખવાથી એક દિલ થવાય છે કે આશક વસલ પાવે માશુક. એવા કલામ, એવા ફરમાન છે કે જે આપણાને એટલું મોટિવેટ કરે, એટલું એના કરીબ કરે કે जो कुछ के ना क्या वो आखिर जाहिर बातिन दिखता सुनता सोए है सभी में सबसे न्यारा और नहीं सब है मैं और तू की दूरी छोड़कर एक देख है જોવાની વાત છે કે जैसे मैं पहुंचिया तैसे मैं कहिया कुछ दो नहीं ऐसा समझ फना हो उसमें तू नहीं तब वो सही. તો આપણાને એ ખબર પડે કે હકીકત શું છે. મુર્તઝા અલીએ ફરમાયું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે ખુદાને ઓળખ્યો. જ્યાં જોઈએ ત્યાં રૂ દોસ્તને જોઈએ કે દોસ્ત બિરાદર દિન કા ઉસકા નિત કરો દીદાર. હંમેશા મજલિસમાં આવો, એક દૂજે કો દેખ ખુશી કરે, કે પાક આંખોથી જોશો તો દરેકમાં ખુદાનું નૂર જોશો. તમે કે ને કે પછી આપણે ઘણી વાર એને કહીએ છીએ, પીરોએ ગિનાનમાં બી કીધું છે કે તેને અમે નજરે સો દીઠા,
કે જૈસે મેં પહોંચ્યા તૈસે મેં કહ્યા. આ મને હજી બી યાદો આવે છે કે આ વસ્તુ બોલતા અને આ દિલના અંદર આપણને ઈ થવું જોઈએ કે યા અલી છે, ઈ જ સહી ખુદાવંદ આલમીન છે, ઇશ્ક અકલ બુરાયા મેરે સાહેબ અબ તેરી મોહબ્બત લાગી. આ એક શબ્દ એટલા અમૂલ્ય છે. આ એવું નૂરની જેમ વરસે છે કે આપણા મુખથી નીકળે તો આપણું હૃદય એકદમ નિર્મલ થઈ જાય, કે આપણાના અંદર એવું ભાન થઈ જાય કે તમે જાણો છો કે દુનિયામાં સર્વે નદીઓ આખરે દરિયામાં મળે છે. દરિયામાં મળી ગયા બાદ કોઈ પણ તે નદીનું નામ આપતું નથી. એ જ પ્રમાણે તમારા રૂહનો આખરનો છેડો મોલા આપણાને એ વસ્તુ સમજાવે, સજાગ કરાવે છે કે એટલે અમારા પોતામાં છે. દરિયામાં એટલે કે અમારા પોતામાં જડ જડી સત સાધની તેની રેન હોવે અપાર વે રેન કભી ના તૂટે જો લાખ માલી આવેલું હાર. પછી એક હંમેશા બોલતા મને યાદ છે. એ વસ્તુ એટલી બધી યાદ છે અને આ મોલા કે તમારા દિલમાં રોપાઈ જશે કે जिस मरने से जग डरे उस मरने से मुझे आनंद कब मरूं कब भेटूं पूर्ण परमानंद. કે રબ કી રહેમત સો ઈમાન પૂરા જો ઇશ્ક બરાબરો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. હંમેશા એક ફરમાનું યાદ કરતો જયારે બી હું એન્ડ કરતો ત્યારે કે તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઇશ્ક રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ નથી. તમે મોલાના ઇશ્કમાં હંમેશા મધુર છો. શુકર અલ્હમ્દુલિલ્લાહ બોલવાનો મોકો આપ્યો, કારણ કે બોલવું ઈ જ બહુ મોટી ઉત્તમ વસ્તુ છે. એની તારીફ કરવી ઈ બહુ મોટી વસ્તુ છે અને કેવી રીતના કરવી ઈ એને સારી એને આગળ કરીને કે જે કઈ છે એ મોલાની રહેમત છે કે મોલાએ અમને કોઈના જરીએ, તમારા જરીએ, બીજા રૂ દોસ્તો એના જરીએ આવું ઇલમ આપ્યું, આવી ઉત્તમ વસ્તુ આપી. હવે મોલાએ કીધું ને કે શું કરવું એ તમારા પોતાના હાથમાં છે. ઇન્સાનમાંથી શું થવું, જે મોલાના રૂમીએ કીધું કે ઇન્સાનમાંથી શું થાય છે, તો એ અમારા પોતાના ઇન્સાનના પોતાના હાથમાં છે. બટ શુકર મોલા, બહુ સારું કરી ભાઈ, તમે બોલવાનો મોકો આપ્યો. બોલો હજુ બોલો. સારું લાગ્યું. માશાઅલ્લાહ, બહુ સારું બોલી રહ્યા છે. મોલાની તારીફ કરી રહ્યા છો, મોહબ્બતની વાતો કરી રહ્યા છો. બોલો હજુ બોલો. તો નુરજીભાઈ, તમને યાદ છે કે હર શનિવારે તમે તમારા કામથી આવતા હતા ને હું બી મારા સ્ટોરથી આવતો હતો ને આપણે ગાર્ડનમાં ભેગા થતા હતા, 2 કલાક બેસતા હતા, પછી ઘરે આવીને નાહી ધોઈને જમાખાને જતા હતા. યાદ છે, રાઈટ? હેલો. હા કરીમભાઈ. હા હા, થેન્ક યુ વેરી મચ. બહુ બ્યુટીફુલ વાતો છે. તો શોર્ટના અંદર બધો નિચોડ એ છે કે આપણે હંમેશા આપણે મોલાની મોહબ્બતમાં રહીએ અને આપણે સમય કાઢીએ આપણા રૂહ માટે, બીજાઓના રૂહોના ઉદ્ધાર માટે. અને કામકાજ તો આપણે જરૂરિયાત પ્રમાણે દરેકને કરવાનું છે. તો એ દરમિયાન બી આપણે કેવી રીતે મોલાની યાદગીરી, મોહબ્બતના અંદર રહીએ કે જે યાદગીરી, મોહબ્બતથી આપણું હૃદય પાક અને નિર્મળ સાફ થાય અને આપણા ઘટના અંદર રોશની થાય. તો હકીકી માયના એ જ છે કે દરેક જણ પોતાના ખ્યાલથી માયના કાઢે છે. તમે હકીકી માયના કાઢો અને હકીકી માયના એક જ છે. તમે અમારી રૂહાની ઓલાદ છો અને રૂહ એક જ છે. એટલે કે પોતાના રૂહ, પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. તો હકીકતના રસ્તાથી વાકેફગાર થશો ત્યારે તમે આઝાદ થશો. તો એ જ ચીજ મૌલાએ અલગ રીતે બતાવી કે પીરોએ જ્ઞાનમાં કીધું કે અજંપ્યા જાપ વિના મુક્તિ ના હોય. અજંપ્યા જાપ જે મુનિવરે જાણ્યા, 184 જીવના ફેરા ટાળ્યા. અને એને એકદમ આસાન, તો ત્યાં બી 184 જીવના ફેરા ટાળવાની વાત આવી. હકીકતના રસ્તાથી વાકેફગાર થશો ત્યારે તમે આઝાદ થશો, તો આઝાદીની વાત આવી. પણ એ બાબતને વધુ સ્પષ્ટ રીતે મૌલાએ ફરમાવ્યું કે દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. દિલ એટલે કે રૂહ. કોઈ જ્યાર સુધી આપણું દિલ એટલે કે રૂહ પાક નહીં થાય, સાફ નહીં થાય, ત્યાર સુધી આઝાદી, મુક્તિ નહીં મળે. બરાબર? તો હકીકતના રસ્તાથી વાકેફગાર થવું એટલે કે પોતાના દિલને, પોતાના રૂહને પાક કરવું. જે તમે કલામ મુબારક બોલ્યા કે નેક મજલસ में नित नित जाइए सुनिए इल्म इरफान इलाही. નેક મજલસ में नित नित जाता શું થશે? હંમેશા હંમેશા જશો તો ઘટે અજ્ઞાન और दिल की शाही. दिल रोशन होवे साफ आईना उसमें दिसे हक दीदार. खुद मंजिल अपने को पावे એ ફરમાયા સાહેબ ઇસરાર. તો નદી દરિયામાં મળી જાય છે, પછી તેને કોઈ નદીનું નામ આપતું નથી. તો માશાઅલ્લાહ, બહુ સારું લાગ્યું નુરજીભાઈ. થેન્ક યુ. લાઈન પર આવ્યા અને વાતચીત કરી. અલ્હમ્દુલિલ્લાહ. તમારા સાથે તો વાતચીત ક્યારે ખતમ થતી નથી, કારણ કે જયારે બી વાત થાય છે ત્યારે નવો સવાલ આવે જ છે એમ. અને જયારે બી મોકો મળે છે તો આ તો બહુ નસીબ છે કે બોલવાનો મોકો મળે છે એમ. તો હું તો ચાહું છું કે બધા આ પ્લેટફોર્મ પર આવે, કારણ કે જેટલું હું પોતે બી જયારે નહોતો બોલતો તો મને બી કઈ વિચાર નહોતા આવતા, પણ એ છે ખબર કે આ એવું છે કે જેટલું તમે આપશો ને એટલું વધશે. હું મારા પ્રોફેશનલ ફિલ્ડમાં બી એ જ કરું છું. ઘણી વાર આવે છે તો તમે કેવું છે કે તમે જેટલું આપશો એટલું એનાથી વધારે તમે લેશો. તો આ એવું છે કે એ તો ઇલ્મનો દરિયો છે. તમારામાં કેટલું, તમારું પાત્ર કેટલું સહન કરે છે.
મોલા હરેક એક ચીજની તમને સમજ આપશે કે રૂનું એવું છે, દિલમાં ઉસુલ દીન છે, પછી 125મું ફરમાન છે, રૂહાની રાહ છે, રૂહાની રોશની છે. તો એક લીટીમાં મોલા આપણને વિચાર કરાવે કે આદમ ક્યાંથી આવ્યો, આદમને કોણે મોકલાવ્યું. તો કરીમભાઈ, આ તો એવું છે કે આ વાત ક્યારે ખતમ ના થાય એમ. આ મોહબ્બત એવી છે કે બસ એની મોહબ્બતમાં જ ઓર લગન મેં પડાસો ડૂબા, એ વાસલ થવાની ચાહના જ કરે કે ભાઈ બસ મારે એમાં એક થઈ જવું છે. તો શુકર મોલા, તમે બોલવાનો મોકો આપો છો અને હરિ આ બહુ અનંત સારું પ્લેટફોર્મ છે. કન્ટિન્યુ કીધું, રહી તો બહુ સારું છે. હરિ અનંત, હરિ કથા અનંત. હરિ પોતે છે ને, હરિ પોતે અનંત છે અને એની કથા બી અનંત છે. રાઈટ. અને તેરો અંત શા તું જ જાણે, એ જ જાણે છે એનો અંત, એની રાઈટ. તારીફ. તો અકાલીશા મા બાપ ફરમાયું કે આખી જગતભરના જે દરખ છે, ઝાડ છે, એની કલમ બનાવવા આવે અને આ તળાવ, નદી, દરિયાનું એ પાણીને શાહી બનાવવામાં આવે અને આખી જમીન પર મૌલા મુર્તઝાલીની તારીફ લખવા માટે જીન, ફરિશ્તા અને હજરત નૂહની ઉંમરવાળા બી બેસાડવામાં આવે, 900 વર્ષવાળાને, તો બી તા કયામત સુધી તારીફ લખતા જાઓ, એની તારીફ કદી ખતમ ખતમ ના ના થાય. થાય. કારણ કે રાઈટ. એની રાઈટ. તારીફના અંદર બેહદ શબ્દ લાગેલો છે. એ ખાલી કૃપાળુ બિલકુલ દયાળુ સાચી વાત. નથી, બેહદ કૃપાળુ ને બેહદ દયાળુ છે. આપણે કલ્પનાની રાઈટ. બહાર આપણે વિચારી ના શકીએ. રાઈટ. તો રાઈટ. રાઈટ. દરેક રીતે મોલા કીધું, તમે શક્તિ માટે વિચારો તો શક્તિથી પર છે. તમે યુનિવર્સ માટે વિચારો ને એવા 2000 યુનિવર્સ હોય તો ખુદા એનાથી બી પર છે. તો રાઈટ. મોલા રાઈટ. મુર્તઝાની મહાનતા કોઈ કરી શકતું, પણ એ તારીફ કરતા કરતા આપણે ફના થઈ જઈએ. તો આપણને એક રસ્તો આપ્યો છે કે આ મોહબ્બતના અંદર એક થઈ જાઓ. તો આ ઇલમની રાઈટ. ગોઠવણ એવી રાઈટ. કરી છે કે એની શોધખોળ માટે આપણી દિલચસ્પી વધતી જાય અને રાઈટ. આપણે એના અંદર આપણી ખુદી ખોઈ નાખીએ. બાકી આ દુનિયાની મોહબ્બત, માયા, મમતા એ બધું તૂટે એમ નથી. પણ ઇલમનું જે નૂર છે ને, એવું આપ્યું છે ને કે એની ખોજ કરતા કરતા એના અંદર ઇન્સાન ફના થઈ જાય છે, પોતાની ખુદીને ખતમ કરી નાખે છે. બાકી તો કીધું કે રાઈટ. इलम मर्तबा दरिया जैसा जिसका वार न पार, बहुत गहरा बेहद ऊंडा, उसमें चीजा अनंत अपार, काउंटलेस चीजों છે. પણ શું છે રાઈટ. કે આ મકસદ શું છે કે જે કોઈ ઉસમે ગોથા ખાવે ઓર આ ફના હો જાવે. ગોથા એટલા માટે ખાવાનો છે કે ફના થવા માટે થવા, પોતાની ખુદી ખતમ કરવા માટે છે. તો એક આ રાઈટ. આસાન રસ્તો આપણને આપ્યો છે. એના અંદર એવી ગોઠવણ કરી છે ઇલમના અંદર, એવી ચીજો મૂકી છે કે આપણી દિલચસ્પી એના અંદર વધતી જાય અને આપણે બધી ખુદી આપણી એના અંદર ખતમ થઈ જાય અને આપણે રાઈટ. પોતાના અસલ સ્વરૂપના અંદર આવી જઈએ, જે કેસરી સ્વરૂપ ભૂલાઈ બેઠો રાઈટ. છે. રાઈટ. રાઈટ. માશાઅલ્લાહ, બહુ સારું લાગ્યું વાત કરીને. અને આવતા સારું. રહો સારું. અને તમારા નહીં, ઇલમ નહીં. જ્ઞાનનો, તમારા અનુભવનો લાભ આપતા રહો બધાને. અલ્હમ્દુલિલ્લાહ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. અમદુલિલ્લાહ, શુક્ર શુક્ર મોલા અમદુલિલ્લાહ. કરીમ. શુક્ર થેન્ક યુ, થેન્ક યુ. અલ્હમ્દુલિલ્લાહ. યા તમારી અલ્લાહ. અને મૌલા દરેકની મોલા નેક ઉમ્મીદો પૂરી કરે. થેન્ક યુ. આમીન. 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 શુક્ર મોલા. યા તો અલ્લાહ. મોલાઈ મદદ તો હજુ બી છે આપણી પાસે 9-10 મિનિટ. તો જલાલુદ્દીનભાઈ, જેમનો પ્રશ્ન હતો સૂર્ય નૂર માટે, એમના સાથે વાત કરે. જલાલુદ્દીનભાઈ નુરાની. હા, હા, યાની મદદ. હા, મૌલા અલી મદદ. કેમ છો હા, જલાલુદ્દીનભાઈ? મજામાં છું. તમે કેમ છો? શુક્ર હા, અમે અલહમદુલિલ્લાહ. એ લાસ્ટ વીકે તમને મિસ કરી અમે. બહુ યાદ કરે અમે. મને બી એવું લાગ્યું કે શું બરાબર તબિયત નથી ને સારી કે શું. ના તમે ના, તો ત્યાં હું કામમાં હતો. તો રાઈટ, હંમેશા બધાને શુક્ર. મુલાકાત રાખે ને એના જીકર ફિકરમાં આમીન, રાખે બસ. આમીન, આમીન, અચ્છા, આમીન. સવાલમાં એ હતો એટલે હા, હા. હું તો રોજ આ વાંચું છું જે સૂર્ય તો કે ઈ પૂર્વનો છે ને એના પશ્ચિમનો છે. તો એટલે મારું એમ છે કે ખરું છે કે ખોટું છે ને એ તમે મને જણાવજો. કે રાઈટ. જેમ આમ મુસલમાન લોકો નમાઝ પડે છે, અમુક લોકો પૂર્વ તરફ રાખીને નમાઝ પડે છે, અમુક લોકો પશ્ચિમ તરફ. એટલે અહીંયાના લોકો પૂર્વ તરફ છે ને આના લોકો આપણા ઇન્ડિયા પાકિસ્તાનના પશ્ચિમ તરફ. તો અલ્લાહ તાલા ફરમાવે છે કે ભાઈ તમે આ બાજુ મોઢું રાખીને નમાઝ પડો છો તો એ કાંઈ એક જ તરફ નથી, ને પૂર્વનો છે ને પશ્ચિમનો છે. એ તો હરેક ઠેકાણે છે એમ. તો બરાબર એ છે. લોકોના મારા ખ્યાલ એ લોકોના આ મગજમાં વાત નથી બેસતી એમ મારું માનવું છે એમ. રાઈટ. એટલે વાત સાચી છે. ના, વાત એ રીતે સાચી જ છે ને. તો અકાલીશા મા હા બાપ બી ફરમાવ્યું કે લોકો મક્કા તરફ મોઢું કરીને નમાજ પડે છે તો હા ખુદાને કોઈ મક્કામાં કેદ કર્યો છે? તો ખુદા કોઈ એવી ચીજ છે કે હા તેને તમે કેદ કરી રાખો એક જ જગ્યા? ખુદા તો દરેક હા ઠેકાણે છે, જે જગ્યાએ તમે યાદ કરો ત્યાં ખુદા છે, મોલાએ ફરમાવ્યું. બરાબર. હા બસ હા. આ રીત પણ ચોખવટ શું છે, કરી હતી. મોલાએ કીધું કે એ તો મૌલા મુર્તઝાલી નો જન્મ મક્કામાં થયો એટલે એને મર્તબો મળ્યો છે. હા હા. હા રાઈટ અને બસ એ. ખુદાએ હમ એ નવાજીશ કરી હતી કે આસમાનમાંથી ખુદાએ નવાજીશ કરી હતી કાળો પથ્થર, અને ઇબ્રાહિમ પૈગંબરે હમ કીધું કે તમે ને તમારો દીકરો અહીંયા ઇબાદત ગાહ બનાવો, ખુદાને યાદ કરવાની જગ્યા બનાવો.
તો એક જગ્યા જી છે કે જ્યાં એકઠા મળીને જેવી રીતે આપણે જમાખાનામાં એકઠા મળીને ઇબાદત કરીએ છીએ, રાઈટ? તો હા બાકી ખરી વાત તો એ છે કે આપણું દિલ છે ખુદાવંદ તાલાનું ઘર છે, અને મૌલા તો હમ દરેક જગ્યાએ હાજર છે. ખુદા તો સબ ઠોર में बसता, નહીં ખાલી ઉસ બિન કોઈ મકાન, રાઈટ? હા આ સમજ હોય તો આપણે જમાખાનામાં કેવી ડિસિપ્લિન અદબમાં હોઈએ છીએ, એવી રીતે આપણે હમ જમાખાનાના બહાર હોઈએ તો પણ આપણને જમાતખાનું જ દેખાવું જોઈએ દરેક જગ્યાએ. આમીન કોઈ આમીન કોઈ જગ્યા મોલા વગર ખાલી હતી. અને જે હા જે મુબારક જૈતુનનું ઝાડ છે અને જે નૂરની વાતો છે એના પૂર્વની પશ્ચિમની છે, એટલે કે તમે કોઈ દિશાના અંદર એને બાંધી શકતા નથી. પૂર્વ હમ પશ્ચિમ ઉત્તર દક્ષિણ શું છે? દિશા છે, રાઈટ? તો એ કોઈ એવી દિશા ચીજ નથી કે તમે એને પર્ટિક્યુલર કોઈ જગ્યા સાથે કોઈ દિશા સાથે બાંધી શકો. તો એ નૂરની વાતો હમ છે, રાઈટ? હા અને એનો સંબંધ દિલ અને રૂહ સાથે છે. એ સાથે બરાબર. બરાબર. બોલો બીજું. બસ મેં આ જ કીધું, બસ આની ચોખવટ કરવી હતી, બસ એ જ. થેન્ક યુ. હા, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો થોડો ટાઈમ છે, હવે નસરીન આપા વાત કરવા માંગે છે એટલાન્ટાના. नसरीन आपा, याद मदद करें भाई। मौला अली मदद, कैसे हो आप? शुक्र मौला, आप कैसे हैं? शुक्र अल्हम्दुलिल्लाह। अल्हम्दुलिल्लाह। मेरा सवाल ये है कि हम्म, जन्नत और दोज़ख क्या है? उसका हाँ, ज़ाहिरी और बातिन में क्या मतलब है? ओके। तो आप बताओ, आपने क्या ख्याल ख्याल किया? हम्म, नहीं, मैं सोची लेकिन मेरे को समझ में नहीं आ रहा है इसके लिए। बराबर। तो कल हमारे इल्म मजलिस में भी ये बात डिस्कस हुई थी, लेकिन उसका कुछ नतीजा हर एक का अपना अपना वो है ओपिनियन। तो मैं बोली मेरा बराबर। अलग है, सबका अलग हम्म, अलग है, तो फिर मैं बोली कि आपसे एक बार सवाल करके देखते हैं। बराबर। तो हमारे इल्म मजालिस की आप आगे वाइज सुनोगे तो इसमें इसका सब खुलासा है, लेकिन हम रिपीट करते हैं इसको। तो जन्नत जो जी अल्फाज है, राइट, बहस भी वो सेम ही अल्फाज है उसके लिए, या हम इंग्लिश में बोलते हैं हेवन। तो वो जन्नत बहस हेवन बोलते हैं, राइट? और उसका ओपोजिट है दोजक है, जन्नम है, राइट? तो आप कलाम मुबीन पार्ट 1 पढ़ोगे, फरमान मुबारक 15, तो उसमें लास्ट लिटी है नीचे, जहाँ दीदार है वहाँ बहश्त है, राइट? तो जहाँ दीदार है उसको बहश्त कहा गया, राइट? तो एक फरमान मुबारक के अंदर मौला ने ये फरमाया कि निचले दर्जे की बहश्त में जाओ तो भी अच्छा है। तो उसका मतलब हुआ कि बहस कोई एक चीज नहीं है, उसके भी दरज्जात हैं। ये फरमान से साबित होता है। आप सुन रहे हो बराबर? तो वहाँ मौला ने फरमाया कि निचले दर्जे की बहस में जाओगे तो भी फ़ायदा है आपके लिए। तो उसका मतलब वो है कि उचले दर्जे की भी बहस है। तो बहस कोई पर्टिकुलर एक जगह, एक चीज़ नहीं है, और जहाँ दीदार है वहाँ बहस है। और अकाली शाह माँ-बाप फरमान फरमा रहे थे, और मौला ने फरमाया कि मैं पेटादी है ना जो लोग, मैं उनको भी बहस दूँगा। पेटादी उसको बोलते हैं कि जो दसवन पूरी नहीं देते हैं लेकिन थोड़ी बहुत देते हैं। तो मौला ने फरमाया मैं उनको भी बहस दूँगा। तो वारिस इस्माइल गांधी को समझ में नहीं आया, वो बीच में बोले। तो मौला ने फरमाया कि हमारी, जब मैं फरमान फरमाऊँ तो किसी को दम मारने का हक नहीं, इस तरह बीच में नहीं बोलना चाहिए। मेरी रज़ा लेके अदब से आजीज़ी करके बोलना चाहिए। तो भी के वारिस इस्माइल गांधी ने बोला कि मौला ऐसा कहा, एक तरफ आप कहते हो कि जो पूरी दसवन देगा उसको हम बहस देंगे, और एक तरफ आप ऐसा बोलता हो कि पेटादी को भी बहस दूंगा जिसकी दसवन पूरी नहीं है। तो मौला ने हंसकर फरमाया कि असा वाटे बहस गणियों आए, कि तू समझता है ऐसी बहस की मायना नहीं है, कि बहस कोई पर्टिकुलर एक चीज नहीं है, बहस बहुत सारी है। मैं और मेरे पास ऐसी तो कितनी बहस है, उसमें से कोई भी एक इनको भी दे दूंगा। तो एक है कि बहस का मतलब है दीदार, जहाँ दीदार से त्या बहस है, और वो पर्टिकुलर एक चीज नहीं है। तो उसके मतलब ये हुआ कि दीदार की भी मायनाएं बहुत सारी है, बराबर? अभी जी टॉप मोस्ट बहस है, वो हम इल्म में पढ़ेंगे, तो जिस बहस में मौत न आवे सो ही तख्त खुदा का जान। तो ये सबसे टॉप मोस्ट बहस है, यानी लक 84 का फेरा जहाँ खत्म हो जाता है, जहाँ मौत नहीं आ सकती, जिसके लिए सैयद इमाम शाह ने गिनान में फरमाया कि उस संत को चोट न लागे, जमड़ा रहिया जख मारी। जमड़ा यानी जो रूह कब्ज करने वाले फरिश्ते हैं, वो खड़े रहेंगे, वो मेरे रूह को कब्ज नहीं कर पाएंगे। मैं वो जगह पे पहुंच गया हूँ, यानी जहां मौत एंटर नहीं होगी, बराबर?
तो जिस बहस में मौत न आवे सोही तख्त खुदा का जान। तो वो बहस सबसे टॉप मोस्ट बहस है जहाँ इंसान अमर हो जाता है। उसको वापस कोई भी लग 84 का रूप लेके उसको दोबारा जन्म नहीं लेना पड़ता। वो जिस्मानी फॉर्म से आज़ाद हो जाता है। तो वो सबसे टॉप मोस्ट बहस है। तो जब हम ये फरमान सुनते हैं कि मंशूर के वास्ते बहस मौजूद थी, लेकिन वो कहता था कि सिर्फ बहस में जाके क्या करूं, जब तक मग्ज को नहीं चखूंगा तब तक वापस नहीं लौटूंगा, आगे बढ़ूंगा। तो यहाँ आप जितनी भी बहस की मायना आप समझते हो वो सारी बहस की मायना यहाँ आप ये ये फरमान को समझने की लगा सकते हो। लेकिन आप ये फरमान भी कलाम लगा सकते हो कि जिस बहस में मौत ना आवे, यानी मंशूर के लिए आज़ादी आ गई, लग 84 के बंधन की मुक्ति भी आ गई, लेकिन वो उसने कहा कि ये भी मेरा मकसद नहीं है, क्योंकि मौला ने फरमाया कि अक्कल वाला गुलाम ने घटारत से कि आज़ाद था ने शेठ बने। तो आज़ादी के ऊपर भी शेठ है, जो मौला मुर्तज़ा अली सही खुदाविंद है, जो आज़ादी देने वाला है। तो वो मंशूर को वो मकसद हासिल नहीं हुआ था, लेकिन इल्म से उसको पता चल गया था कि आज़ादी भी मेरा मकसद नहीं है। आज़ाद होके शेठ बनना, यानी शेठ मौला है, उसके नूर में एक होके मैं भी खुद ऐसा बन जाऊँ, साले नूर में मिलके नूर हो गया, वो मेरा मकसद है। तो ये बहस है। जन्नत का मतलब है बहस, और जहाँ दीदार है, वहाँ बहस है। बराबर है? तो जी। मौला जब ज़ाहिरी दीदार की नवाज़िश करते हैं, तो मौला खुद फरमाते हैं कि आप हमारे पास आते हो, तो 3 चीज़ों का लाभ मिलता है। एक तो हमारे दीदार का आपको लाभ मिलता है, दूसरा इल्म ज्ञान सुनने का, हमारे फरमान मुबारक सुनने का लाभ मिलता है, तीसरा दूसरों के लिए जो यहाँ नहीं है, उनके लिए इल्म ज्ञान के बोल ले जाने का लाभ मिलता है। तो वो भी बहस है, हम मौला का ज़ाहिरी दीदार करते हैं ना, वो भी बहस है। हम इल्म ज्ञान जो खुदा का नूर है, इल्म, हम उसके टच में होते हैं, हम इल्म सुनते हैं, पढ़ते हैं, लिखते हैं, याद करते हैं, तो वो भी बेहेश्त है। मौला ने फरमाया कि तुम दुनिया में बेहेश्त देखना चाहो, तो इल्म मिजलिस में बैठो दाढ़ी। इल्म मिजलिस तो ऐसी भाई जैसी बहस की रिवाड़ी। तो इल्म मिजलिस को भी बहस कहा गया है, दीदार कहा गया है, तो वो भी दीदार है। इसमें आज़म मौला का मुबारक पाक नाम, हम तस्बीह पढ़ते हैं खुदा का पाक नामों की, इसमें आज़म पढ़ते हैं, तो वो भी दीदार है। अभी इसका एहसास होना वो डिफरेंट चीज़ है, एहसास के लेवल है। तो मौला ने फरमाया कि किसी को एक बार रोशनी होगी, आपको एक से ज़्यादा बार भी हो सकता है। और पीर सदरी साहब ने बताया कि अब के बार जो साजन पाऊँ तो हेड़े के भीतर सेज बिछाऊँ, मैं पीऊँ पे बलबल जाऊँ। यानी अभी मुझे मौला मिलेगा ना तो मैं मौला पे कुर्बान हो जाऊँगी। तो उसका मतलब ये हुआ कि पहले ये वो बात बन चुकी थी, लेकिन उसमें फना नहीं हो सके। बराबर? तो ये सारे स्टेजेस है, राइट? बहस के भी स्टेजेस है, निचले दरजे की, उचले दरजे से, तो वो सारे स्टेजेस पसार करते इंसान का रूह वहाँ तक पहुँचता है जहाँ उसको आज़ादी मिलती है। बराबर? जिस बहस में मौत ना आवे, और उसके बाद फना फिल्ला है। तो ये सारी चीज़ें दीदार की है, राइट? तो जी। इसके ऑपोज़िट क्या है? अगर हम ये चीज़ों में नहीं है, हम ज़ाहिरी दीदार भी करते हैं, लेकिन ये किसी का ईमान नहीं है कि ये हम जो मौला का जिस्म मुबारक का दीदार कर रहे हैं, वो खुदा का नूर खुद आल अली इस्लाम शाह राजा अल्लाह यही इमाम, अल्लाह खुद इमाम बन के वो जिस्म मुबारक लेके आया है, और वो जिस्म मुबारक वो बर्तन के अंदर जहाँ नूर मौजूद है, मैं उसका दीदार कर रहा हूँ। वो ईमान से करता है, उसको वो दीदार समझ में आते हैं, राइट? अगर ईमान नहीं है तो कुछ समझ में नहीं आता है, राइट? तो जी। सब सारी चीजें अ, हम देखते हैं, सुनते हैं, समझते हैं, उसके साथ ईमान है तो हमको हमारा वो एहसास बुलंद होता है। और इसका ऑपोजिट है दोजख है, जहन्नम है। बराबर है? तो हम्म। हमारे ये ज़ाहिरी जीवन में भी हम ये ज़िंदगी के अंदर हम, मौला ने फरमाया कि इल्म इजलस तो ऐसी भाई जैसी भैंस करी वाड़ी। अगर हमको ये कलाम पे ईमान है तो हम अभी बहस में हैं, हम दीदार में हैं। हम मौला ज़ाहिर में पधारते हैं, तो हम मौला का जिस्म मुबारक का दीदार करते हैं, तो हम बहस में हैं। हम इल्म पढ़ते हैं, सुनते हैं, इल्म मिजालिस में ज़ाहिर में नहीं होते, घर पे भी इल्म पढ़ते हैं। तो मकसद तो इल्म का है ना, इल्म मिजालिस तो मौला ने फरमाया रेन दिन मिलो इल्म मिजलिस में। इल्म मिजालिस ऐसा कोई नहीं कि 2 घंटे है। आप जब भी इल्म के साथ कनेक्टेड हो, तो इल्म मिजालिस में हो और आप बहस में हो। और
आप इसमें आज़म का रिटर्न करते हो, ज़िक्र करते हो, तस्बीह का रिटर्न करते हो, खुदा के पाक नामों का, तभी भी आप बहस में हो। और उसमें जब आप कॉन्सन्ट्रेट होते हो, तो रूह को एक एहसास होता है, एक टच होती है रोशनी, और वो रोशनी के टच भी उसके स्टेजेस है। वो अ, जैसे मैंने बताया कि अब के बार जो साजन पाऊँ, राइट? तो भँवरे को भी दीदार होता है, और परवाने को भी होता है, लेकिन पीरों ने कहा कि "जूठी रे पीत भँवर नी कहिए, जे कलिया-कलिया रस लेत है, और साची रे पीत पतंग नी कहिए, जे उलट-पुलट अंग देत है।" भँवरे के अंदर वो मोहब्बत नहीं है रोशनी में जान देने की, लेकिन परवाने के अंदर वो इल्म, वो मोहब्बत है कि वो रोशनी को देख के जान दे देता है, राइट? तो ये ईमान के ज़रिए ये एहसास की बुलंदी है, राइट? और वो एहसास वहाँ तक जाता है કે મોમન જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે, તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે। તે खुदा ने प्रत्यक्ष देखे છે, रूबरू देखता है। और देखने के बाद फरमाए कि जो इश्क बराबर हो तो ईमान रूह साथे एक જ થઈ જાય। उसकी इश्क की भी बुलंदी है, और वो बुलंदी पे पहुंच जाता है तो उसका रूह खुदा के नूर में एक हो जाता है। ये सारी चीजें जो दीदार और बहस की बताई, अगर उसमें इंसान नहीं है, वो ईमान में नहीं है, इलम का इलम का नूर का दीदार। जमात खाने में भी हम जाते हैं तो मौला ने फरमाया जमात खाना का खुदा का घर है, अगर आप पर आपको हजरत इमाम हुसैन का दीदार करना है तो आप जमात खाने में आओ। मौला ने फरमाया जो सुबह जमात खाने आते हैं उसको हमारा दीदार होता है। हमको भले कई एहसास नहीं होता है, लेकिन हमको कबूल करना चाहिए कि मौला ने फरमाया तो दीदार में है हम। एहसास अलग चीज है, हमारा दिल कितना पाक है उस पे डिपेंडेंट करता है कि हमको कितना एहसास हुआ। अभी इलम इजालिस में इतने लोग हैं, सबका एहसास अलग है, राइट? सबको डिफरेंट डिफरेंट एहसास है। कोई बहुत बुलंदी पे है, कोई कम बुलंदी पे है, कोई नीचे स्टेज पे है, राइट? लेकिन सारे दीदार में है। लेकिन एहसास क्यों नहीं होता है कि वो हमारा दिल कितना पाक साफ है, राइट? और जन्नम दोजक को मौला ने फरमाया कि ये दुनिया जन्नम है, तो दुनिया भी तो जन्नम है। और ये इंसानी जिस्म अशरफ मखलूक़ात मिला, ऐसा मौला, ऐसा इसमें आज़म इल्म मिला है, फिर भी इंसान जहन्नम में है, क्योंकि उसका दिल दुनिया से लगा हुआ है। और इंसान गुज़र जाता है, तो भी वो भी जहन्नम है, दोज़ख है। वो जो कैटेगरी में पहुँचता है उसका जीव, जैसे अमाल किए है, तो वो भी जहन्नम है। और यही जन्म के अंदर हमको ये सारे दीदार के एहसास है, और हम पाक और साफ़ हो गए, तो यही जन्म के अंदर हमको वो दीदार जो आला दर्जे का बहश्त है, राइट? वो हमको यही जन्म में हमको उसका एहसास होता है। और वहाँ तक हम पहुँच गए आज़ादी कर जो उछले दर्जे की बहश्त है, वहाँ पहुँच गए और हम फ़ना फ़िल्ला नहीं हुए, तो हम एक रूहानी एटमॉस्फियर में हम रहते हैं, जहाँ रूहानी जगत है, जहाँ आलम मलकूत है। मलकूत यानी कि फ़िरस्ता, फ़िरस्ताओं की दुनिया है। फ़िरस्ताओं पाक है, उनको जिस्म नहीं लेना पड़ता है। उनका स्वभाव ही इबादत है, उनका नेचर ही इबादत है। वहाँ हमारा रूह रहता है, और एक सर्टेन टाइम तक रहता है, और वो इबादत पूरी होती है और खुदा के नूर में एक होते हैं। तो इसके सारी चीज़ें हैं, ये दुनिया के अंदर जन्नम है। ये दुनिया के गुज़र जाने के बाद भी जन्नत और दोज़ख है। आप समझे? जी। तो अभी इतना ही समझा पाता हूँ, अगर आपको समझ में आया है तो शुक्र मौला, नहीं समझ में आया तो आप कोई बताओ कि को अभी इसमें कौन-सी चीज़ आपको समझ में नहीं आई? अभी जो आपका सुकून है नहीं। ना इल्म इजलिस में आने के बाद, आपको जो सुकून हुँ, मिला है, अगर आपके सच्चे दिल से, ईमान से ये इल्म को, मौला के नूर को सुना है, उस पे अमल किया है, और आप अभी जो शांति, सुकून, अमन, चैन ये जो महसूस कर रहे हैं ना, वो भी एक बहस की हालत है। अगर इंसान के दिल के अंदर सुकून नहीं है, फ़िक्र, चिंता, डर, भय, क्या होगा, क्या होगा? सोता है तो भी मौला ने फरमाया कि बड़ी-बड़ी हवेलियाँ देखता है, बच्चे देखता है, गाँव में बड़ा हो जाऊँ, लोग मेरी वो वाह-वाह करें, मेरी सलाह लेने आवे, तो ये दोज़ख ही है। अगर आप सुकून में हो, आपको ऐसे ख्वाब आते हैं कि नूर बरस रहा है, मैं इल्म इजलिस में बैठा हूँ, हमें इल्म इजलिस की बातें हो रही है, मैं मौला की इबादत कर रहा हूँ, तो एक सुकून है, ये भी बहस है, दीदार है, हम दीदार में हैं। तो ये सारी हुँ, एहसास की बातें हैं। ये जो अल्फ़ाज़ है ना बहस और दोज़ख,
कोई फिजिकल फॉर्म नहीं है कि हम उसको समझा सके भाई पेन कौन है, तो आप बताओ कि ये पेन है, कंप्यूटर क्या है तो ये कंप्यूटर, पानी की बोतल क्या है तो ये टीवी क्या है तो ये टेबल कुर्सी, वो फिजिकल फॉर्म में है। तो ये कोई ऐसी चीज नहीं है जो फिजिकल फॉर्म में है, राइट? बहस और दोजक वो एहसास की बात है, लेकिन है। जब मौला ने फरमाया कि जहां दीदार है वहां बहस है, तो है। और उसकी भी कैटेगरी है, निचले दर्ज की उचले दर्जे की, तो वो कैटेगरी भी है। और सबसे ऊटी ऊंची कैटेगरी है बहस की है कि जहां मौत नहीं आता है, जहां लग चौरासी के बंधन खत्म हो जाते हैं, इंसान के रूह को आजादी मिलती है। और इसकी इसकी सारे जो ऑपोजिट है, जैसे दिन है तो उजाला है, रोशनी है, उसका ऑपोजिट रात है जहां अंधेरा है। इस तरह बहस और दोजक है। सही आपा? जी। तो समझो अगर कोई बीमार है तो इसका मतलब ये है कि वो यानी दोजख भुगत रहा है यहाँ पे, और जो कोई अगर सुखी है और बहुत पैसे वाला है और अच्छा है, तंदुरुस्त है, तो वो मतलब वो बेहश्त में है। तो वो हम जज नहीं कर सकते ना, तो वो उसके लिए आपका क्या बोलना है? देखो, जब मौला जज करने की बात करना है तो मौला ये फरमाते हैं कि आप किसी के आखिरत के जज नहीं हो। आप कह सको कि हाँ। फलाना कैसा होगा, लेकिन अगर हम्म, आपके दिल में पक्का नसीहत का ख्याल है, पाक दिल हम्म, से आपके दिल में ये है कि मेरे मेरे बाल बच्चों या मेरे इस्माइली भाई बहन या कोई भी कल्ला गोरा मैक्सा के आप जो जमात में जाते हो उनकी भलाई का ख्याल है, तो वहाँ जज की हम्म, बात नहीं है, वहाँ सच की बात है। हम्म। आप दूसरों की बेहतरी चाहते हो, उनके रूहानी उद्धार। हेलो, 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 हेलो। बात वो जुड़ी हुई है। हम ये जन्म में हमको हेल्थी जिस्म मिला है, हमारी तंदुरुस्ती है। दूसरा ये कि हमारी जो मौला ने फरमान के अंदर खाने-पीने की, एक्सरसाइज़ की बात की है, हम उससे उल्टा अमल करेंगे। हमारे जिस्म के लिए जो अच्छी नहीं, ऐसी चीज़ें खाएँगे और लिमिट के बाहर खाएँगे, हम एक्सरसाइज़ नहीं करेंगे, तो तबीयत खराब होगी, तो वहाँ हमको खुदा ने अक्ल दी है, राइट? तो हम खुद ही हमारे आप को जन्नत और दोज़ख में वो हालत में डालते हैं। आप समझे? हम्म, तो अगर कोई जी। कोई इंसान तंदुरुस्त है, तो वो जन्नत में है या नहीं है। फिजिकल इंसान फिजिकली तंदुरुस्त है, लेकिन अंदर क्या चल रहा है? तो कितने भी ऐसे लोग हो के फिजिकल तंदुरुस्त है, लेकिन उनका दिमाग ठिकाने नहीं है। ना दिमाग में चैन है, ना सुकून है, ना नींद आती है। तो तंदुरुस्ती सिर्फ जिस्म के लिए नहीं है, तंदुरुस्ती रिलेटेड मानसिक तंदुरुस्ती है। ओके, दिमाग में गंदे ख्याल आ रहे हैं कि नहीं आ रहे हैं? कोई इंसान के पास बहुत पैसा है, लेकिन उसका दिमाग में हमेशा गंदे ख्याल ही आते हैं। वो हमेशा गंदा ही सोचता है। रात को सोते होते तो भी बुरे गंदे सपने आते हैं। तो भले उसका जिस्म तंदुरुस्त है, लेकिन उसकी रूहानी मानसिक हालत तो तंदुरुस्त ही नहीं है। और कोई इंसान जिस्मानी रिज़ से बीमार है, ओके? तो मौला ने एक हम्म, बेहतर एग्ज़ाम्पल दिया कि मोमन ने अगर रगत पीत નું दर्द હોય, रक्तपीत यानी लेप्रोसिस, उसके अंदर हम्म, इंसान के जिस्म में से गंदा खून बहता है और इसकी बदबू इतनी आती है ना, कोई पास में रह नहीं सकता। और इंसान की बॉडी 6 फीट की होती है ना, तो पौने 6 साढ़े 5 उसका बदन जैसे बर्फ को गर्मी में रखो बाहर, वो कैसा पिघलता है, इस तरह उसका जिस्म पिघलता है। तो ये बहुत एक्सट्रीम बीमारी है और चेपी बीमारी है। कोई इसके साथ में रह गए तो उसको भी वो जरासीम बैक्टीरिया लग सकते हैं। लेकिन मौला ने फरमाया रूहानी तंदुरुस्त के बारे में क्या, जिस्मानी રીત से वो बीमार है। लेकिन मौला ने फरमाया મોહમ્મદને અગર રગત પિત્તનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે। તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તે દિલ ઉપર લાવતો નથી। तो एक इंसान है उस पे दुःख आता है तो उसकी अंदरूनी हालत है वो बदल जाती है। उसको फ़िक्र, चिंता, डर, भय, नींद, चैन सब खराब हो जाता है। भले ही ज़ाहिर में तंदुरुस्त है, पैसा है फिर भी। और एक इंसान पे बीमारियाँ आती है, उसके पास इतना पैसा भी नहीं है,
और कोई इतनी दुनियावी हालत अच्छी है लेकिन उसका ईमान मजबूत है, तो उसको कोई फ़र्क नहीं पड़ता। उसका दिल नूरानी और दरिया के पानी के मिसाल एकदम साफ़ और पाक नूरानी है। आप समझे? जी, तो अगर कोई ज़ाहिर में तंदुरुस्त है, तो मौला ने फरमाया कि ज़ाहिरी तंदुरुस्ती भुगतना सबके नसीब में नहीं है। तो कई लोग ये ज़ाहिरी तंदुरुस्ती भी नसीब में लेके आते हैं, उनके कर्म के हिसाब से। और कई लोग अच्छी प्रैक्टिस करके खाने की, डाइट की, एक्सरसाइज़ की करके वो अब तंदुरुस्त रहते हैं। और दूसरी बात पैसों की आई, तो मौला ने फरमाया कि 1000, 2000 के करोड़ रुपयाની દોલત હોય, ઉંમર પણ 100-200 ની હોય, તો પણ સગળું ઝેર બરાબર છે। तो तो पैसे के रिलेटेड से इंसान दोजक में है, बहस में है, ऐसा ज़रूरी नहीं है। वो पैसा की मोहब्बत आपको दोजक फ़ील कराती है। अगर आपको पैसा कमाया अच्छा, लेकिन अगर वो पैसे की मोहब्बत है तो वो तंग है, वो बख़ील है। अगर कोई अच्छा पैसा कमाता है, गवर्नमेंट टैक्स और दसवन देने के बाद भी वो चैरिटी नहीं करता है, तो कलाम में मौला ने फरमाया, आप कलाम मौला में बख़ीली, कंजूसी वो पढ़ना है चैप्टर। वहाँ मौला ने फरमाया कि बख़ील है ना, कंजूस वो खुदा का दुश्मन है। तो जो लोग चैरिटी नहीं करते हैं ना, पैसे होने के बावजूद भी वो बख़ील हो जाते हैं, कंजूस, और उनका सीना तंग हो जाता है। वो उनका उनका दिल लायन लायन हार्ट नहीं होता है। तो उनको जीते जी जहन्नम है, भले पैसा है। लेकिन कोई थोड़ा कमाया, कम कमाया, लेकिन वो गवर्नमेंट टैक्स दसों देने के बाद भी थोड़ा 1-2 जो 1000, 2000 के लाख डॉलर द चैरिटी करने की बात नहीं है। वो अपनी हैसियत से कुछ चैरिटी करता है, तो उसका उसका सीना अ, जोरदार है, उसमें एक एक जोरावर है वो, बहादुर है वो, क्योंकि उसका सीना तंग नहीं है। तो पैसा कमाना कोई बुरी बात नहीं है, लेकिन कमाने के बाद उसका अच्छा इस्तेमाल करना, राइट? उसपे जी, दारोमदार क्या है कि आप बहस में हो कि दोज़ख में हो। हमको ऐसा लगता है कि फलाना इंसान जिस्मानी तौर से बहुत तंदुरुस्त है, लेकिन ज़रूरी नहीं है कि वो ये जन्नत में है। शायद वो तंदुरुस्त है, लेकिन उसकी दिमागी हालत और रूहानी हालत अच्छी नहीं है। वो हमको पता नहीं है, राइट? वो जब हम उसके करीब जाते हैं, मिलते हैं, बात करते हैं, तब पता चलता है कि इसके वाणी वर्तन में क्या है, कि ये तो पशेमान है बे, ये तो बहुत बहुत हैरान परेशान है पैसे होने के बाद भी, तंदुरुस्त होने के बाद भी। और एक इंसान इतना तंदुरुस्त नहीं है शारीरिक, और इतना पैसा भी नहीं है, लेकिन वो सुख से है, बेड में गया कि 1 मिनट में सो जाता है। कोई फ़िक्र, चिंता, डर, भय नहीं है, मस्त है एकदम, मौला की मोहब्बत में मस्त रहता है, तो वो बहस में है। वो अच्छी तंदुरुस्ती और पैसे होने के बावजूद भी जिसको सुकून, शांति नहीं है, वो दोज़ख में है। और एक के पास तंदुरुस्ती नहीं है जिस्मानी, पैसे भी नहीं है, कम है, लेकिन वो बहस में है। आप समझ रहे हो? जी। हुँ। तो दुनिया में जो भी है सब दुनिया में है, मरने के बाद तो ऐसा कुछ है ही नहीं। मरने के बाद है, मरने का ओके। 2 मरने का 2 डेफ़िनेशन है। एक तो झूठा मरना, एक सच्चा मरना, राइट? हुँ, म हुँ, कलाम में मौला ने फरमाया कि इस मरने आगल जो मर चले। तो यहाँ मरना जो 60, 70, 80, 90, 100 साल की हमारी जो जिस्मानी ज़िंदगी है, राइट? हुँ, वो मरने के पहले कुछ मरने की बात है, जो रूहानियत का मरना है। इस मरने आगल जो मर चले, यानी आपको, मुझको शायद 70-80 साल की उम्र मिली है, लेकिन 40 साल या 50 साल में हमारी जो उम्र थी, उसके पहले हम गुरगिनान में मर गए, मौला के फरमान में एक हो गए, तो हम जीते जी हमारा रूह पाक हो गया। तो हम मर गए मौला की मोहब्बत के अंदर। हमारा जिस्म रहेगा, उसको जो उम्र मिली है वो करेगा। और समझो कि कोई 40 साल की उम्र के अंदर पाक हो गया, आज़ाद हो गया, तो उसकी 80 साल की ज़िंदगी है, तो बाकी के 40 साल क्या होगा? बाकी के 40 साल वो होगा कि हमारे पाक मोमिन के काम हम खुद करते हैं। और ऐसे लोगों को चंद लोग ही पहचान पाते हैं कि तेनी घात जाने विरला कोई, ते जीवनी जीभ अमतणी, वो जीव की जबान मेरी हो गई, मौला सदगुरु फरमाते हैं, सच्चा गुरु फरमाता है। अने वसे त्या संसार माए, वो इस दुनिया में ही रहता है। तेने बंद बंधाना अमतणा, उसके बंद मेरे बंद के साथ बंध गए। तेनी घात जाने विरला कोई, ऐसे लोगों को कोई चंद लोग ही समझ पाते हैं, सब नहीं समझ पाते हैं। तो मरने की जो आप डेफिनेशन कर रहे हो, एक जिस्म का मरना है, कि हमको ये मौला, जो बॉम्बे आप रहे हो, तो साउथ बॉम्बे के अंदर डोंगरी कब्रिस्तान है। तो वहाँ करीमाबाद, हसनाबाद, वाड़ी और दरखाना जमात, वहाँ हज़रत इमाम आका सुल्तान अपनी मोटर में जा रहे थे, ड्राइवर मोटर चला रहा था,
और मौला पीछे बैठा था, आगे ड्राइवर के पास मिशनरी बैठा था। तो वहाँ मौला ने कार रुकवाई और मौला ने इशारा किया कब्रिस्तान की ओर कि मेरे कई रूहानी बच्चे बेमौत मर गए। तो तो मिशनरी को समझ में नहीं आया, तो अर्ज़ की कि खुदा भी मुझे समझ में नहीं, आप समझाओ। मौला ने फरमाया कि समझो उनको उम्र मिली थी 70, 80, 90, 100 साल, लेकिन उन्होंने मेरे नाफ़रमानी की, कुदरत के रूल के मुताबिक जीवन नहीं जिए। वो तम्बाकू, शराब ऐसी चीज़ों में रहे और वो बेमौत मर गए। तो हमको जो ज़िंदगी मिली उसको अच्छी तरह जीने के लिए मौला ने फरमान फरमाए, राइट? तो एक ये जिस्म का मौत है। लेकिन अभी मैं और आप जो एहसास कर रहे हो ना, एहसास वो ज़िंदा रहता है। अभी अभी मैं बोल रहा हूँ, मेरा जो एहसास है, मेरी रूहानियत, मेरा मेरा दिल कितना पाक और साफ़ है, मेरे दिल के अंदर कितनी दुनिया की मोहब्बत है या मौला की मोहब्बत है, वो मैं हूँ। वो मेरा ओरिजिन है। जिस्म तो एक हड्डी, मांस, चमड़ी, खून का बना हुआ है, वो एक दिन फना होने वाला है, लेकिन जो एहसास है ना, वो एहसास ज़िंदा रहता है। अभी मैं बोलते-बोलते गुज़र गया खुदा ना ख़ास्ता, तो मैं जो रूहानियत में गुज़र गया हूँ ना, वही रूहानियत में मैं खड़ा होऊँगा। मुझे वैसा अवतार मिलेगा। आप समझे? अगर जी। मैं अभी बोल रहा हूँ और मैं आज़ादी में हूँ, मैं पाक एकदम कंप्लीटली पाक और साफ़ हूँ और मैं फना-फिल्ला नहीं हुआ हूँ, एक स्टेप बाकी है। अगर मेरा जो रूह अभी कब्ज़ हो गया, तो मुझे दोबारा जिस्म लेने नहीं पड़ेगा, मैं एक रूहानी एटमॉस्फियर में रहूँगा। वहाँ फ़िरस्ता की हालत होते हैं, आलम मलकूत होता है वहाँ, और आलम हुँ, मलकूत में बहुत सारे फ़िरस्ता होते हैं, जो गिना-नुबला अनंत करोड़ देव लाव्या, काउंटलेस देव। और उसके ऊपर स्टेज है जो हुक्म बजा लाने वाले फिरस्ता है। जिब्राइल है, अज़ाज़िल है, मिकाईल है, असराफील है, वहाँ है। और वहाँ से ऊपर स्टेज है, पैगंबर का स्टेज है, और पैगंबर के ऊपर है शाह है। तो मरना है, एक जिस्म का मरना है। तो आपने बोला ना कि मरने के बाद कुछ नहीं है, मरने के बाद है। हम किस हालत में हमारा हुँ, जीव छूटा, वो हालत में हमको अवतार मिलेगा। मौला ने फरमाया कि लख 84 ना फेरा फरी इंसान थया। लख 84 का फेरा हमने 50,000 साल का हम घूम के आए और इंसान बने। अभी नहीं चेते, मौला ने फरमाया, यानी मेरे फरमान के मुताबिक नहीं चेते। जिस्म इंसान का है लेकिन आपके काम गधे कुत्ते जैसे है। मौला ने फरमाया लख 84 ना फेरा फरी इंसान थया ते वखतમાં નહીં ચેત્યા ગધેડા કૂતરા જ રહી ગયા મરીને પાછા हैवान थया। पाछा क्यों बोला कि ऑलरेडी हम पहले हैवान थे, अभी इंसान बने। तो अभी इंसान के भी जिस्म इंसान का है, हमारी फितरत हैवानी है। तो हम मरेंगे तो वापस हैवान बनेंगे, मौला ने फरमाया। समझे आप? हुँ, तो वो जन्म है। हमको जो अवतार मिलेगा, हम पाक और साफ हालत में नहीं है, तो वो जन्म है। समझे आप? तो मरने के बाद है। एक मरने की आप मायना ये है कि हमारा जिस्मानी वजूद खत्म हो जाता है, वो हम कहते हैं ना मर गया इंसान। हुँ, लेकिन उसका जो वजूद था ना, ओरिजिन, उसका बातिन क्या था, वो जो हालत में सोते होगे, वो हालत में आपको उठाया जाएगा। प्रहलाद थे ना, प्रहलाद, कितने जीवों को हुँ, तारा, वो 5 साल की उम्र में श्री हरि, श्री हरि, श्री हरि करते थे। अभी हम हमारे अतराफ में देखते हैं कि 80-90 साल हो गए, तो भी दुनिया की मोहब्बत नहीं छूटती है कि नहीं मरना है। बच्चे की शादी करके मरेंगे। 2 बुड्ढे लड़ते हैं कि तू पहले मरेगा, मैं मरूँगा। बोले मैं नहीं मरूँगा, मेरे बच्चे की शादी है, वो करने के बाद। तो वो 5 साल की उम्र के बच्चे की हालत देखो प्रहलाद की, और 90 साल के इंसान की हालत देखो। तो ये जो हुँ, एहसास है ना, वो बातून, वो नहीं मरता है। काया मरी-मरी जाए। पीरों ने फरमाया कि काया मरी-मरी जाए। अकाली शाह महापाल में फरमाया कि इंसान गुजर जाता है ना, उसको दफनाया जाता है तो हड्डी, मांस सब एक पर्टिकुलर टाइम के बाद मट्टी हो जाता है, गल जाता है। लेकिन इंसान का मन नहीं मरता है, मौला ने फरमाया। ये जो मन नहीं मरता है ना, वो दोबारा जन्म लेता है। अगर जीते जी मन मर गया, मन ने मारो तो गुर कहे मने मोड़ो। ये जीते जी जिसने अपने मन को मौला की मोहब्बत में मार दिया, वो जीते जी आजाद हो गया, फना फिल्ला हो गया। मौला ने फरमाया तुम भी फना फिल्ला हो। तो मौला ने ऐसा थोड़ा फरमाया कि आपकी 70, 80, 90 साल की उम्र जिस्मानी खत्म होगी, बाद में आप फना फिल्ला होना। जीते जी, जीते जी हम फना फिल्ला हो सकते हैं। बराबर? हुँ, जी, तो ऐसा नहीं है कि हाँ, मरने के बाद कुछ भी नहीं है। ये जिस्म, शाह करीम का फरमान आपने पढ़ा होगा 313 फरमान मुबारक में, कि તમે એવો વિચાર नहीं करता
કે તમે અહીં એક જ હસ્તી માટે છો અને ત્યાર પછી તમારે કોઈ हिसाब આપવાનો નથી. मौला ने कहा तो ऐसा नहीं समझना है कि अभी ये आपको जो जिस्म मिला है कि जिस्म का नाम नसरीन आपा है, करीम भाई है, उसके बाद आपको कोई हिसाब नहीं देना है मौला ने फरमाया। आप सिर्फ एक वजूद के लिए नहीं हो, अगर आप ये जीते जी पाक नहीं हुए, आजाद नहीं हुआ, तो आपको हिसाब देना है। हजरत इमाम जाफर सादिक हजरत इमाम जाफर सादिक का रसाला वो पढ़ना कि हम कब्र में से आपको उठाएंगे, यानी कोई इंसान को कब्र में डाल दिया तो कब्र कब्र टूट जाएगी, वो इंसान बाहर आएगा, ऐसा नहीं। वो खुदा वो एहसास उसको कब्र में भी देगा कि ले तुझे मैंने जन्म दिया था, तेरा नाम करीम था, तूने ये गुनाह के काम किए थे, उसका हिसाब ला। राइट, तो ये सारे हिसाब किताब है। राइट, तो तिल तिल ना लेखा साहेब लेते हाँ वो। हाँ, राइट, तिल तिल डाले से तो जानत्र हिसाब जाली तो ने अमल जीवड़ो साणसी तोड़ा उसे। जैसे साणसी होती है ना, हम पकड़ होता है ना, पकड़ चाय की कितली गर्म होती है तो हम उसको उतारने के लिए पकड़ पकड़ते हैं, साणसी। इस तरह साणसी से तुम्हारे जीव को खींचा जाएगा, ऐसी तकलीफ होगी। बराबर। हाँ, माथानो भेजो काने थी निसर से, जो हमारे मगज में, जो इंसान की बॉडी के मगज के अंदर जो भरा हुआ है ना, जो भेजा वो कान में से निकलो तो कैसी तकलीफ होती है। एक मिसाल दी पीरों ने, किल किल ना लेखा ले से। बराबर। કોઈ રાઈટ, બુઢી બાઈનો દાગીના કે કોઈ પૈસા અનામત તમારી પાસે પડ્યા હોય અને એમાંથી તમે રોટલી વેચાતી લઈને ખાશો, તો એ રોટલી કયામતના દિવસે તમારી ગરદન પકડશે અને તમારી પાસે હિસાબ માંગશે। तो वहां कोई गवाही की जरूरत नहीं है। मौला ने फरमाया अगर आपने हाथ ने गुनाह किया होगा ना, तो आपका हाथ बोलेगा कि मैंने ये गुनाह किया, आपका पैर बोलेगा, आपकी आंखें बदनजर की होगी तो आपकी आंखें बोलेगी। वहां कोई गवाही की जरूरत नहीं है। तो ये सारे हिसाब किताब है। बराबर। राइट, हाँ सही है, हम्म। शुक्र मौला। जिसके लिए मौला ने फरमाया कि 1 कलाक 1000 वर्ष जीवी लागसे। तो जब हिसाब किताब होता है ना, तो 1 घंटा है ना 1000 बरस जैसा लगता है। जैसे हम स्कूल में पढ़ते थे, मैं मेरी बात करूँ तो मुझे लिटरेचर बहुत अच्छा लगता था, गुजराती लैंग्वेज। तो उसके हमारे 2 पीरियड आते थे, 45 40 मिनट का। तो मुझे ऐसा लगता था कि 1.5 घंटा 5 मिनट में गुजर गया, क्योंकि मुझे वो उसमें इंटरेस्ट था। लेकिन वो फिजिक्स के मैथ्स वगैरह आता था तो मुझे 45 मिनट मुझे ऐसा लगता है कि 4-5 घंटा हो गया, बहुत कंटाला आता, ऐसा लगता था। तो मौला ने फरमाया कि कयामत की, दोज़ख की जो चीज़ें हैं ना, आपको जब हिसाब-किताब लिया जाएगा ना, तो 1 घंटा 1000 साल जैसा लगेगा। कलाम मुबीन पार्ट 1 में फरमान मुबारक है, आप पढ़ना इसको। तो ये सारी जी, चीज़ें हैं। हमको कोई टेंशन होता है, कोई नाफरमानी, गुनाह का काम होता है, नींद नहीं आती है, तो कैसे करवटें बदलते हैं, ऐसा लगता है कब सुबह होवे और ये जान छूटे रात से, राइट? तंग हो जाते हैं, राइट? एक-एक सेकंड निकालनी मुश्किल हो जाती है। तो ये जीते जी भी दोज़ख का एहसास है, और ये जिस्म छोड़ने के बाद भी है। અંતરે દુનિયામાં આંબો વાવશો તો આંબો પેદા થશે, લીમડો વાવશો તો લીમડો પેદા થશે, જેવું વાવશો તેવું લૂણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો। सही आपा। जी, थैंक यू वेरी मच, सही बहुत है। टाइम ले लिया। और 16 मिनट और होगी, अभी 8 मिनट और जो हो जाइए। तो और भी कोई क्वेश्चन है जी, तो इंशाल्लाह उम्मीद रखता हूँ कि आपको अच्छा लगा होगा। कोई फिर भी कोई सवाल हो, अच्छा लगा तो खुदा का शुक्र हो करना। अगर मैं नहीं समझा पाया तो मेरी कमबख्ती, बेअक्ली समझ के मुझे माफ करना। और भी नहीं, कोई नहीं, बहुत सवाल है अच्छे से तो समझाए आप, शुक्र मोला, शुक्र समझ मोला। में आया, सब अच्छे से समझाए। अभी नेक्स्ट वीक के लिए अभी से एक क्वेश्चन आ गया है, वो नेक्स्ट वीक पूछूंगी इंशाल्लाह, लिख लेती हूँ बराबर है। तो आप खुद भी मेहनत ओके, करो, खुदा का नूर का दिया हाँ, आपके अंदर है, आपके वहाँ इल्म मिजाले हाँ, से डिस्कस करो, वहाँ इल्म मिजालिस के अंदर, हाँ, हाँ, तो लोगों हाँ, का अभ्यास अच्छा, बढ़ेगा। राइट, घर पे हाँ, भी इल्म की किताबें पढ़ो। राइट, हाँ, आप कोशिश हाँ, करो खुद भी उसको समझने के लिए, नहीं तो आप जरूर हाँ, पूछ सकते हो। ठीक है, ओके। ओके, चलिए ठीक है, थैंक यू वेरी थैंक मच यू आपा। यार मतलब। बोल आरी मदद, थैंक यू। તો 17 મિનિટ અને 18 એટલે ટોટલ 25 મિનિટ વધારે થશે, તો કોઈને જવું હોય તો જઈ શકે છે। તો કોઈ પોતા સાથે જબરદસ્તી ના કરે કે ઘરે કે બીજી જગ્યાએ પોતાને કે ફેમિલી મેમ્બરો કોઈને તકલીફ પડે। તો આપણે હવે 8 મિનિટ વધારે થશે। પૂર્ણાહુતિના ફરમાન મુબારક અને દુઆ આપીને આપણે ઇલ્મ-ઇજાલી પૂરી કરીએ। કોઈને સવાલ હોય તો મને એડવાન્સમાં બી મોકલી શકો છો, વોઇસ મેલ, ટેક્સ્ટ બી કરી શકો છો, નહીં તો રૂબરૂ બી નેક્સ્ટ ગુરુવારે ઇન્શાલ્લાહ પૂછી શકો છો। ઠીક છે? તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ। આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે। અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ।
તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ ઝાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જો આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે, તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્વર રાખો છો અને અમે તમારો ઈશ્વર રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો. એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પઢો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન. ઉત્તમ દુઆ આશીષ. ખાના વદાન. હાજરીન તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી મૌલા દરેકને ને દરેકના બચ્ચાઓને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે.
आमीन બચ્ચાઓને છેલ્લા દમ સુધી સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. आमीन મોલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. आमीन મોલા દરેકને કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. आमीन મોલા ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે, દીન અને આમીન. દુનિયામાં આસુદા કરે. आमीन મોલા દરેકને જમાતખાનાને હાજરીમાં નિયમિત રાખે. आमीन મોલા દરેકને દુઆ, દસો, શુક્રિત, ઇબાદતમાં ભરપૂર રાખે. आमीन મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, મોલા દરેકના કુલ ગુનાહ માફ કરે. आमीन ઇલમ બિલસના દરેક ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં મોલા સંપ, સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. आमीन બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. आमीन મોલા દરેકની ખિદમત કબૂલ કરે. ખિદમત આમીન. દરમિયાન પરખ કે કસોટી ના નાખે. ખિદમતનો आमीन બદલો દીન અને દુનિયામાં આપે. મોલા વધારે आमीन ખિદમત આપે. વધારે આમીન. ખિદમત કરવા માટે હિંમત, શક્તિ ને પ્રેરણા આપે. आमीन મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, આપણા બધાની ખિદમત કબૂલ કરી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. વધારે ખિદમત આપી. વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ ને પ્રેરણા આપી. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખી. આપણે મોલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. आमीन મોલા દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. आमीन આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. आमीन આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. आमीन ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. હકીકતી સાચી સમજ આપે. आमीन મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, પોતાના ઝાહિરી, બાતુની, નૂરાની દીદાર નસીબ કરે. आमीन મોલા જન્મમાં જ આપણને એમના નૂરમાં એક કરી દે. आमीन હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે. आमीन બાતુની નૂરાની દીદાર નસીબ કરે. आमीन અસલ મુબારકમાં વાસલ કરે. आमीन શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. અને દરગુજર ચાહું છું તો 25 મિનિટ તમારે વધારે લીધી. દુઆ કરું છું, આશા રાખું છું કોઈને પણ કોઈ જગ્યાએ તકલીફ ના પડે. થેન્ક યુ વેરી મચ. યાલી મદદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. मौला अली मदद